અંજાર તાલુકાના વાંઢિયા ગામ પાસેની બ્રાન્ચ કેનાલમાં 12 વર્ષ થયા નર્મદાનું એક પણ ટીપું પાણીનું આવ્યું નથી. હાલ કેનાલમાં પાણી આવ્યા પહેલાં જ ગાબડા પડી ગયા છે. નહેરમાં ઠેક ઠેકાણે જર્જરિત સ્થિતિ જોવા મળી રહી છે. કેનાલના નિર્માણ કાર્યમાં હલકી ગુણવત્તાના કામના કારણે કેનાલ તૂટી ગઈ હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. ત્યારે કેનાલની આસપાસ ખેતર ધરાવતા ખેડૂતો નહેરનું યોગ્ય સમારકામ હાથ ધરવામાં આવે અને તેમાં નર્મદાનું પાણી વહેતું કરાય એવી માંગ કરી રહ્યા છે. આ મામલે અહીંના ખેડૂતોએ રોષ ઠાલવતા કહ્યું કે વર્ષ 2013-14માં ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરી વાંઢિયા બ્રાન્ચ કેનાલ બનાવવામાં આવેલી હતી, પરંતુ 12 વર્ષનો સમય વીતી ગયો છતાં કેનાલમાં પાણી આવી શક્યું નથી અને હવે પાણી આવે એવું પણ દેખાતું નથી, કારણ કે કેનાલમાં અનેક સ્થળેથી ગાબડા પડી ગયા છે અને કેનાલ તૂટી ગઈ છે. કેનાલ બનવાથી ખેડૂતોના ખેતરો 2 ભાગમાં વેચાઈ ગયા છે અને બીજા ભાગમાં ખેડૂતો પાણી પહોંચાડી શકતા નથી, તો નહેરની બીજી તરફના ભાગમાં ખેડૂતો વાવણી માટે સાધન સામગ્રી પણ પહોંચાડી શકતા નથી. આ સ્થિતિમાં ખેડૂતો સંપૂર્ણ જમીન અને ખેતીથી વંચિત થયા છે. આ જમીનની કિંમત પણ ઘટી ગઈ છે. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર. ખેડૂતોની હાલત સાહેબ 12 વર્ષથી રાડું દઈ રહ્યા. ખેડૂતોની હાલત એટલી બધી કફોડી છે અને જમીનના વિભાજન કરીને ખેડૂતને 5-7 એકર જમીન હતી અને 2 વિભાજન થઈ ગયા. અડધી આ બાજુ, અડધી ઓલી બાજુ. હવે ખેડૂત ના તો ઓલી બાજુ જઈ શકે, ના તો ઓલી 2 વિભાજન થઈ ગયા. તો આમ ખેડૂત થોડી જમીનો બચારા એમ થાય 2-3 એકર નો ટુકડો આ બાજુ કામ નથી આવતો, વેચી નાખીએ. તો વેચી નાખીએ તો પાર્ટી વાર એમ કે તમારા રસ્તાની સમસ્યા છે, તો અમે આ બાજુ લઈને અમે રૂપિયા નાખીને શું કરીએ? તો આમાં અમારો કાંઈ આમાં તો હવે સાહેબ અમે અભણ માણસ છે. આ બધી કચ્છની પબ્લિક અભણ જ છે અને પબ્લિક ખેડૂતોમાં એકતા નથી. મૂળ મુદ્દો નડે છે. બાકી તો આમાં અમે તો રાડું અરજ્યું, રાડું દીધું, લખીતમાં દીધું, બધું કરીએ, પણ આનું કાંઈ થઈ જશે. અમારે એક પેઢી તો એમને નીકળી, એ સપના ડોહા લઈ ગયા ભેગા એમને 12 વર્ષમાં કે હમણાં આવશે પાણી, હમણાં આવશે. આટલા તો ગુજરી ગયા. હવે અમારા જેવા 80-70 ની આજુબાજુ છે, એટલે અમને આશા એમ છે કે આપણે જતા રહેશું, પછી કદાચ આવે તો. હવે સરકાર કને શું માંગ છે? સરકાર કને અમારી એ જ માંગ છે સાહેબ કે આટલો બધો નર્મદામાંથી આટલા કિલોમીટર લે તો આ 20 કિલોમીટર નથી આવતી. અમારે મગજમાં કઈ નથી બેસતો, મને સમજાતો નથી આમ શું નડે. જો આટલો ગુજરાત નો છેડો આખો ચીરી કે મોર પહોંચી ગઈ, તો આ 8 કિલોમીટર માં શું તકલીફ છે એ મને નથી સમજાતી. એમ